નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રોસિક્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખથી છે આજે મિત્રો 10/6/2026. હવે જોવા જઈએ તો ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેડૂત મિત્રોને વાવેતર કરવાની પૂરજોશમાં તૈયારી ચાલુ છે. ખાસ મગફળીના બિયારણો ખરીદી રહ્યા છે અને કપાસના બિયારણોની ખરીદી ચાલુ છે, તુવેરના પાકના બિયારણોની ખરીદી ચાલુ છે. તો તુવેરની અંદર પણ આપણી પાસે 4-5 વેરાયટી આવી ગઈ છે, પણ હજી 3-4 વેરાયટી અન્ય આગવાની છે. આવી જાય તો એની એક સાથે આપણે વિડીયો બનાવશું. અત્યારે આપણી પાસે હાજરમાં ફૂલે પુષ્પા અને જે છે ચાઇના કિંગ અને જે છે રેટિયો, અરીનોનું રેટિયો જે છે, ત્યાર પછી ભીષ્મા સીડનું આવે છે શ્રીયા. આ વેરાયટી પણ ખૂબ સરસ છે. આ 4 વેરાયટી અત્યારે હાજરમાં છે, પણ આની ડિટેલ વાઇઝ માહિતી આપણે આગળના વિડીયોમાં આપશું. અત્યારે 4 વેરાયટી આપણી પાસે હાજરમાં છે. તો મગફળીના પાકની વાત કરીએ તો એની અંદર આપણે નવી સંશોધિત જાત એટલે કે જુનાગઢ તેલીબિયા સંશોધન કેન્દ્ર દ્વારા 4 જે જાત બહાર પાડવામાં આવી હતી, GG35 એટલે કે શોર્ટ ગોલ, GG37, GG39 અને GG40. તો આ 4 વેરાયટીનો સ્ટોક અત્યારે આપણી પાસે પૂરો થઈ ગયો છે. બરાબર છે, અત્યારે સ્ટોક છે નહીં. હવે જો કદાચ સ્ટોક આવશે તો તમને જાણ કરવામાં આવશે. એટલે ખેડૂત મિત્રો દૂરથી કદાચ આવતા હોય તો ધક્કો ખાસો નહીં. 4 વેરાયટીનો સ્ટોક અત્યારે આપણી પાસે પૂરો થઈ ગયો છે મિત્રો. બાકીની જે વેરાયટી જે છે 24 નંબર છે, 38 નંબર છે, 37 નંબર છે, 22 નંબર છે, 32, 128 આ બધી વેરાયટી હાજરમાં છે. કપાસમાં બધી રેન્જ હાજરમાં છે. એની ખાસ આપણે વાત કરવા હોય તો મેજિક બોલ અને હેપી આ પણ છેલ્લો આની સપ્લાય આવી ગઈ છે. તો આ પણ હવે સ્ટોક લિમિટેડ છે. તો આ જેને ખરીદી કરવી છે મેજિક બોલ અથવા હેપી, તો આ પણ સમયસર મેળવી લેજો, કેમ કે લિમિટેડ સ્ટોક છે. તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેજો. સારી ક્વોલિટી છે, સારી વેરાયટી છે, એટલે આવનારી સિઝનમાં તમને એનું ઉત્પાદન સારું મળી રહે એવી ખેડૂત મિત્રોને વિનંતી છે. બીજું ખાસ મગફળીના બિયારણો આપણે જે કંઈ વાવેતર કર્યા છે કે આગોતરા વાવેતર થયા છે કે હવે આવનારી સિઝનની અંદર અત્યારે થવાના છે, તો ખાસ ખેડૂત મિત્રોને એક ભલામણ છે મારી કે ગમે ત્યાંથી દાણા લીધા હોય, મારી પાસેથી લીધા હોય કે અન્ય કોઈ પણ જગ્યાએથી લીધા હોય, તો 10 દાણા 2 જગ્યાએ, એક કોથળામાં અંદર અને એક જમીનની અંદર તમારે 10-10 દાણાનું વાવેતર કરી દેવાનું છે, જેથી કરી અને તમને 5 કે 7 દિવસની અંદરમાં ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે ઉગાવવાની અંદર કમ્પ્લીટ છે કે નહીં. પછી જમીનમાં વાવી દેશો તો તમારે વરસ ફેલ જશે ને એનું કોઈ તમને વળતર મળશે નહીં. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે મારી પાસેથી લઈ ગયા હોય તો પણ એ જે છે બોક્સ તોડી અને 10 દાણાનું વાવેતર કરી દેજો. અત્યારે જે કઈ ફોલ્ટ હશે 10 દિવસમાં, અત્યારે તમારે ઉગાવવામાં ફરિયાદ હશે તો તમારે એનું સોલ્યુશન થઈ જશે. મને પરત આપી દેજો, તમને પૈસા પાછા આપી દઈશ. કે વેરાયટી જોતી છે તો વેરાયટી આપી દઈશ, પણ જમીનમાં વાવેતર કરી દીધા પછી કોઈ જાતની ગેરંટી રહેશે નહીં. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ટ્રાય કરી લેજો. એકય વેરાયટીમાં ફરિયાદ નથી, ફોલ્ટ નથી, કેમ કે કંપનીઓ જે કઈ જે છે પેકિંગ કરતી હોય તો જર્મિનેશનનો જે છે ઉગાવો લઈ એનો રિપોર્ટ મેળવી ત્યાર પછી પેકિંગ થતું હોય, એટલે ફરિયાદ હોય નહીં. છતાં પણ કાંઈ પણ પ્રશ્ન જણાય તો તમે જમીનમાં વાવેતર કર્યા પહેલા તમે ફરિયાદ કરી શકો છો. વાવેતર કર્યા પછી કોઈ જાતની ફરિયાદ સાંભળવામાં નહીં આવે, કેમ કે કંપની પણ નથી સાંભળતી. એવું નથી કે ભાઈ આપણે ખેડૂતની વાત નથી સાંભળવી, પણ જે કઈ સ્થિતિ છે મુજબ તમને માહિતી આપવાની છે કે જ્યાં કાંઈથી ખરીદી કરો છો તો આ એક ખાસ કાળજી રાખજો કે આવનારી સિઝનમાં તમે દાણાનું વાવેતર કરો છો તો અત્યારેનો ઉગાવો ખાસ નાખી દેજો. બરાબર છે, 10 માંથી 8 દાણા ઉગી જાય એટલે બિયારણ વાવેતર કરવા લાયક છે. એટલે એ ખાસ ચોક્કસથી તમે કાળજી રાખી. પછી તમારું ઘરનું બિયારણ હોય કે તમે અગાઉ ફોલાવી લીધેલું હોય, કોઈ પણ હોય, પણ બિયારણનું અત્યારે ચકાસણી કરી લેવી જરૂરી છે. આ એક ખાસ મુદ્દો હતો અગત્યનો, એટલા માટે આજે આપણે વિડીયોના માધ્યમથી માહિતી આપવી પડી છે. અગાઉ પણ કીધું છે કે ભાઈ તમારું ઘરનું બિયારણ રાખેલું હોય કે અત્યારે તમે તાત્કાલિક ફોલાવેલી હોય તો પણ તમારે 10-10 દાણા 2 જગ્યાએ વાવેતર કરી દેવાના છે. કેમ કે ગયા વર્ષે વરસાદના કારણે ઘણી બધી મગફળી પલળી હતી, તો એમાં આ વર્ષે ઉગાવાના પ્રશ્નો અત્યારે ઘણી જગ્યાએ આવી રહ્યા છે આગોતરામાં અને આવશે પણ. એટલે ખાસ ખેડૂત મિત્રો સાવચેતી રાખી અને આવનારી સિઝન ન બગડે એની ખાસ કાળજી રાખી અને વાવેતર કરી લેજો. અન્ય કોઈ વસ્તુની માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.